સરકારે આજે વિરોધ કરવા માટે સાબરડેરી ખાતે પહોંચ્યા છે, શું મુદ્દા ખાસ કરીને? મેં મારા મુદ્દા આ રોલઅપ બોર્ડ ઉપર પણ લખ્યા છે. સાબરડેરી જ્યારથી આ શામળભાઈ ચેરમેન આવ્યા છે ત્યારથી અને એમના એમડી ભાઈ શ્રી સુભાષભાઈ, એચઆરડી મેનેજર, પ્રોજેક્ટ મેનેજર, આ લોકોની આખી સોકળ બની છે. સાબરડેરીમાં રૂટ હોય, ખરીદી હોય, મશીનરીની ખરીદી હોય, કંપનીની કિંમત કરતો 500 ગણી કિંમત ખેડૂતો બિચારા દૂધ વેચે છે, ત્યારે એને દૂધ જે ગાય ભેંસને ખવડાવે એના ઘાસના પૈસા મળતા નથી. અને બીજી તરફ આ બધા ભેગા મળીને આખી સોકળ થઈ છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. હું તો આ મીડિયાના માધ્યમથી તમારો આભાર માનું કે તમે આવ્યા છો. મેં કોઈને ખબર આપી નથી, પણ ઈડીએ, સીબીઆઈએ પણ આ તપાસ કરે તો આ મોટું કૌભાંડ કે જે લોકો આજે ભારતીય જનતા પાર્ટી કોઈ વગોવાઈ રહી હોય તો આવા લોકોના કારણે વગોવાઈ રહી છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. એમણે રૂટમાં પણ લૂંટ કરી છે. રૂટ આપવા હોય તોય પૈસા વગર નહીં, બદલી હોય તોય પૈસા નહીં. આ એમડી અને એમના મામકાઓને પ્રમોશન આપવો, ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવો, મશીનરીની ખરીદીમાં ચોક્કસ પ્રકારની અને એના મેન્ટેનન્સમાં એમના સગાવાલાઓના ખાતામાં ટ્રાન્સફર થયા છે, આ પ્રકારની પણ માહિતી મળી છે. મને હમણાં અહીંયા બેઠો છું ત્યારે એક કર્મચારી જમતો હતો અહીંયા કેન્ટીનમાં, તેણે મને કહ્યું આના કરતાં ચોબડાની રોટલી સારી. તો એમણે તો કેન્ટીનમાં પણ કમાવાનું બાકી રાખ્યું નથી. આ પ્રકારનો ભ્રષ્ટાચારથી સહન ન થતો ચૂંટણીનો માહોલ હતો, બધો પૂરો થયો. એટલે આ જે ભ્રષ્ટાચારીઓ છે એમનું ખુલ્લા પાડવા માટે આ એમડીને સમય પૂરો થયો છે. એને એક્સટેન્શન આપવાના કોઈને પાવર નથી, છતાંય ખુરશી ઉપર ચીટકી રહ્યા છે. ચેરમેન પણ એ વાત છે કે જ્યારે ભાવ ફેર લેવાનો હતો તો ખેડૂતો માટે કે મારી પાસે પાવર્સ નથી, અને જ્યારે અત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર તો સહીઓ ઘરે રાખે, ગ્રીન ટાઈમ આપવાનું, રાત્રે ફાઇલો મંગાવીને કરોડોનો ભ્રષ્ટાચાર આ બધે અને એમની ટીમો મળી કરી રહી છે. મેં મારા રોલઅપ બોર્ડમાં લખ્યું છે, એક કઈ ગાય છે, દિનકર નામની ગાય બાયડમાં છે. આ મહારાષ્ટ્રમાં અને કેટલીક ગાયો રાજસ્થાનમાં જે મને નામ મળ્યો, એમના ફોટોગ્રાફ મળ્યા છે, પણ રાજસ્થાનમાં પણ આ પ્રકારની ગાયો છે. ગાયને ફક્ત ખૂંટા બાંધી રાખવાની, ચકલી નળ ચાલુ કરીએ તો એમાંથી દૂધ નીકળે એવી ગાયો આ લોકો લાયા છે. અને સાબરડેરીના જે ખરેખર ઉત્પાદકો છે એમને કંઈ ન મળે, અને આવી ગાયો છે ને એ અત્યારે માલામાલ થઈ રહી છે. એટલે એના સામે વિરોધ માટે હું બેઠો છું. લોકોનામાં અવેરનેસ આવે કે અહીંયા ચાલતી લૂંટ બંધ થાય, એ હેતુથી હું અહીંયા આજે બેઠો છું. અમારો આ કાર્યક્રમ જ્યાં સુધી આ ન્યાય નહીં મળે તો ચાલો. દિનકર નામની ગાય છે તે કયા ટાર્ગેટ કરીને કરવામાં આવી? આ દિનકર નામની ગાય તો મને જાણવા મળ્યું છે કે જે મહારાષ્ટ્રમાં આ ગાય એટલું બધું દૂધ આપે છે કે સાબરડેરીને 20,000 ટન પાવડર પડ્યો છે, વેચાતો નથી, એમાં ખોટ થઈ રહી છે, ફોફો મારે છે. અરે આ સાબરડેરીની મિલકતો 1000 કરોડની નથી અને 1532 કરોડનું દેવું છે, લોન. કેવા જઈને ટકે આ બિચારા દૂધ વેચવાવાળા છે, એમની હાલત તો છેલ્લે પગાર મળશે કે કેમ, એના દુઃખને ઉજાગર કરવા માટે 1532 કરોડ એમણે રેકોર્ડમાં બતાવ્યું છે. આ દિનકર નામની ગાય તો મને ખબર નથી પડતી કે કેટલા રૂપિયા લે છે, પણ એ ગાય એનું શું પરિણામ? કોઈ તો એક જ વાત છે, આજે ઝઘડો કર્યો, મેં વિડીયો ઉતાર્યા છે બધા, તો તમને કોઈ માહિતી મળશે નહીં. સરકાર, તમે જોયું હું કોર્ટમાં ગયો છું કે કંઈક સારું પરિણામ આવે તો એ કોર્ટને પણ અવહેલના થાય છે, ચૂકી થતી નથી. એટલે આવું વારંવાર ફક્ત પ્રજાને જગાડવી છે, મારે પ્રજાના વચ્ચે જવું છે. જાગો, 30મીની સામાન્ય સભામાં આવો કે આવા લૂંટારાઓ છે એમને ખુલ્લા પાડો.